હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશની અંદર એક નવો ટોપિક, ગ્રામરનો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળ ઋતુઓ છે, એના નામની આગળ આર્ટિકલ લાગતો નથી. જે કંઈ ઋતુ છે, સ્પ્રિંગ વસંત ઋતુ, તો કે આ એક ઋતુ છે, નો આર્ટિકલ. વિન્ટર શિયાળો એક ઋતુ છે, તો કે નો આર્ટિકલ. સમર એક ઉનાળો છે, એટલે ઉનાળો છે. ઉનાળો તો એક જ હોય ભાઈ, પણ આ એક ઋતુ છે, તો કે નો આર્ટિકલ. પણ આની અંદર અપવાદ એ આવશે. અપવાદ શું કહે છે? અપવાદ તો કે અપવાદ એવું કહે છે તમને હોટ સિઝન, કોલ્ડ સિઝન, રેની સિઝન એવા જો તમને શબ્દ આપેલા હોય તો એની સાથે ધ અથવા તો એ, ધ અથવા તો એ, હું એન નથી કહેતો, ધ અથવા તો એ આર્ટિકલ લાગી શકે છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. જો ઋતુઓ સાથે આર્ટિકલ નહીં લાગે તો કે નો આર્ટિકલ. અપવાદ શું કહે છે? તો કે બ્લેન્ક સમર ઇઝ બ્લેન્ક હોટ સિઝન. તો જો સમર આપો તો એક ઋતુ છે, તો કે હા સર ઋતુ છે, ઋતુ છે, તો કે ઋતુ છે એની સાથે નો આર્ટિકલ. તો અહીંયા તો આપણે ચોકડી કરતી હતી, આટલું કામ ક્લિયર. પણ અહીંયા તમને શું આપેલું છે? તો અપવાદ એવું કહે છે તમને આવું જે હોટ સિઝન છે, રેની સિઝન છે અથવા તો કોલ્ડ સિઝન છે, આવા શબ્દ આપેલા હોય તો અહીંયા ધ આર્ટિકલ પણ આવી શકે. શું આવી શકે? ધ આર્ટિકલ પણ આવી શકે, અથવા તો એની સાથે એ આર્ટિકલ પણ આવી શકશે. શું આવી શકે? એ. સર અમને જેમ ખબર પડે ધ આવે કે એ આવે? તો તમને પરીક્ષાની અંદર એક્ઝામની અંદર જે પ્રશ્ન આપશે ને જે પ્રશ્ન આપે ને એ તમને સેટ કરીને આપશે. જો ઓપ્શન તરીકે સામાન્ય રીતે પૂછે તો કા ધ ના આપે, કા એ આપે. કા ધ ના આપે, ધ ના આપે તો તમને એ ઓપ્શનમાં આપેલો હોય, અને એ ના આપેલો હોય તો ધ ઓપ્શનમાં આપેલો હોય. અને ઘણીવાર અત્યારે એક્ઝામની અંદર જે પ્રશ્ન પૂછાય ને એ આવા ડબલ બ્લેન્ક એટલે કે ડબલ ખાલી જગ્યાની અંદર પૂછાય છે. તો એ તમને સેટ કરીને જ આપે. ધ હોય તો ધની સાથે ડબલ ધ આપી દે, પછી ધની સાથે એન આપી દે. તો અહીંયા એન તો આવશે નહીં. એન શા માટે નહીં આવે? તો કે અહીંયા હોટ જો હ વ્યંજન છે એટલે એ આવે. એ ઓપ્શનમાં ના આપ્યો હોય તો ધ આવે. અહીંયા રેની ર તો પોતે વ્યંજન છે તો એની સાથે એ આવે. એ ઓપ્શનમાં ના આપેલો હોય તો ધ આવે. અહીંયા કોલ્ડનો ક લખેલો છે, ક પોતે વ્યંજન છે તો કે વ્યંજન હોવાના કારણે અહીંયા શું થશે? તો કે એક તો એ આર્ટિકલ આવે વ્યંજન હોવાના કારણે, અને એ તમને ઓપ્શનમાં ના આપેલો હોય તો એની સાથે ધ આર્ટિકલ આવે. તો એનનો તો ઓપ્શન અહીંયા ઉદ્ભવતો નથી. તમારી પાસે ઓપ્શન બે રહ્યા, એક ધ અને એક એ. ઉપરના વાક્યોમાં કોલ્ડ, રેની, હોટ જેવા શબ્દો જોવા મળે છે, જેના કારણે ધ અથવા તો એ આર્ટિકલ આવી શકે છે. જો હજુ આપણી પાસે એક્ઝામ્પલ છે, ખોટી નથી રહ્યા, ટેન્શન નહીં લેવાનું. ધ સમર સાયન્સ, સોરી સમર નહીં યાર, સમર જ યાદ આવી જાય. સનની વાત થઈ જાય, સમરની વાત નથી. ધ સન સાયન્સ ઇન, સૂર્ય છે ને, સૂર્ય એ સાયન્સ એટલે ચમકે છે. હોટ સિઝન એટલે કે હોટ સિઝન એટલે શું? તો કે ગરમ સિઝન. ગરમ સિઝન એટલે કે ઉનાળો. પણ તમને સમર આપેલું હોય સમર, તો કે નો આર્ટિકલ. પણ અહીંયા હોટ સિઝન આપેલું છે તો તમારી પાસે બે ઓપ્શન રહેશે, એક ધ આવી શકે અથવા તો એ આવી શકે. ત્યાર પછી આપણી પાસે બીજો ઓપ્શન છે ધ સન સાયન્સ ઇન બ્લેન્ક સમર. તો અહીંયા તમને સમર આપેલું છે તો આ તો ઋતુ છે, એની સાથે નો આર્ટિકલ. જ્યારે આ રીતે તમને પ્રશ્ન પૂછેલો હોય તો એની સાથે ધ અથવા તો એ આર્ટિકલ આવી શકે. આગળ હજુ શું કહે છે? તો કે બ્લેન્ક નેચર લુક્સ બ્યુટીફુલ ઇન બ્લેન્ક સ્પ્રિંગ. નેચર. હવે અહીંયા આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે નેચર જે આપણે પ્રશ્ન નેચર જે કહે છે ને, જો આ નેચર, આ જે નેચર છે ને એ સ્વભાવના અર્થમાં હોય ને, સ્વભાવના અર્થમાં, તો એની સાથે આર્ટિકલ આવશે. અને જો ઋતુના અર્થમાં હોય તો અહીંયા નો આર્ટિકલ આવશે. સ્વભાવના અર્થમાં એટલે શું? તો આપણું નેચર છે ને, આપણું નેચર, આપણે કહેતા હોય કે મારું નેચર આવું છે, હું શાંત સ્વભાવનો છું, હું ગુસ્સાવાળો છું, મારા મમ્મીનો સ્વભાવ આવો છે, મારા પપ્પાનો સ્વભાવ આવો છે, પહેલાંનો સ્વભાવ આવો છે. તો એ સ્વભાવની વાત છે. તો આપણા સ્વભાવની વાત હોય એ સ્વભાવની, તો એની સાથે ધ આર્ટિકલ આવશે. અને જો ઋતુની વાત હોય ને તો એની સાથે નો આર્ટિકલ આવશે. સર શા માટે સ્વભાવ સાથે ધ આવશે? તો કે આ ચોક્કસતા થઈ જશે. શા માટે ચોક્કસતા થાય છે એ પણ કહું છું. તો જો અહીંયા શું કહે છે, અહીંયા ધ આવશે કે નહીં આવે આપણે જોવું પડશે. તો વાક્ય શું કહે છે એ આપણે પહેલાં સમજીએ ને તો આપણને ખ્યાલ આવે. તો કે બ્લેન્ક નેચર લુક્સ બ્યુટીફુલ ઇન સ્પ્રિંગ. તો અહીંયા નેચર છે ને એ બ્યુટીફુલ બતાવે છે આપણે સ્પ્રિંગ ઋતુની અંદર, એટલે વસંત ઋતુમાં. તો અહીંયા નેચર છે ને એ ઋતુની વાત થાય છે, અહીંયા વ્યક્તિની વાત નથી. કેમ આપણને ખબર પડી? આખું વાક્ય જોતા ખબર પડી. તો અહીંયા ઋતુની વાત થાય છે તો કે આની સાથે નો આર્ટિકલ. અને અહીંયા સ્પ્રિંગ આપેલું છે તો અહીંયા
પણ ઋતુની વાત થાય છે તો કે નો આર્ટિકલ. પણ જો અહીંયા તમને એમ કહી દે બ્લેન્ક રેઇની સિઝન, તો અહીંયા હવે શું થશે તો કે આની સાથે હવે તમારે ધ આર્ટિકલ મૂકવો પડે. કેમ તો કે રેની, કોલ્ડ સિઝન, હોટ સિઝન એવા શબ્દો આવે તો ધ આર્ટિકલ આવે. આટલો અહીંયા બદલાવ થાય, આટલો સુધારો થાય. એટલે કે ઋતુ છે એની સાથે આર્ટિકલ નહીં લાગે. તો કે અહીંયા આપણે જો નેચર શબ્દ હોય નેચર, તો નેચર જો ઋતુના અર્થમાં હોય તો એની સાથે આર્ટિકલ નહીં આવે. પણ જો એક આપણી જે પ્રકૃતિ, આપણી જે તાસીર, આપણો સ્વભાવ આપણે જે કહીએ તો કે આપણો સ્વભાવ કયા પ્રકારનો છે, આપણી તાસીર, આપણી પ્રકૃતિ કઈ પ્રકારની છે, આપણા નેચર વિશેની વાત હોય વ્યક્તિના, તો એની સાથે ધ આર્ટિકલ આવશે. અને એ ચોક્કસતા છે. એટલે શા માટે ચોક્કસતા એ પણ તમને સમજાવું છું. તો અહીંયા જો પ્રકૃતિની વાત હોય તો નો આર્ટિકલ, અને જો આપણા સ્વભાવની વાત હોય તો એની સાથે ધ આર્ટિકલ લાગે છે. જો અહીંયા આપણું એક્ઝામ્પલ એક છે, શું કહે છે તો કે નેચર ઓફ મહેન્દ્રસિંહ ધોની ઇઝ વેરી કામ. અહીંયા જે નેચરની વાત થાય છે પણ અહીંયા કોઈ ઋતુની વાત નથી. અહીંયા મહેન્દ્રસિંહ ધોની છે ને એનો સ્વભાવ કયા પ્રકારનો છે ને એની વાત થાય છે. તો જો સ્વભાવની વાત હોય તો એની સાથે શું થશે તો કે એની સાથે ધ આર્ટિકલ આવશે. અહીંયા સ્વભાવની વાત છે એટલા માટે ધ આર્ટિકલ આવશે. તમને પાછો પ્રશ્ન થાય કે શા માટે ધ તે, કેમ ખ્યાલ પડે કે અહીંયા એક ચોક્કસતા રહેલી છે. અહીંયા ચોક્કસતા છે ને એના કારણે ધ આર્ટિકલ આવશે. કેમ ચોક્કસતા તો કે હું એ સ્વભાવની વાત કરું છું, હું એના સ્વભાવની વાત કરું છું કે મહેન્દ્રસિંહ ધોની. તો અહીંયા તમને આ શબ્દ જોઈને, આ વાક્ય જોઈને તમને ખ્યાલ આવશે કે હા સર, તમે જે વાત કરો છો ને એ મહેન્દ્રસિંહ ધોનીની વાત કરો છો. એ જ વ્યક્તિ તો આ દુનિયાની અંદર ઘણા બધા છે, પણ એમાંથી તમે મહેન્દ્રસિંહ ધોનીની વાત કરો છો તો એટલા માટે ધ આર્ટિકલ આવશે. ત્યાર પછી જો તમને કદાચ એવું ઉદાહરણ આપું કે ધ નેચર ઓફ બ્લેન્ક, ધ નેચર ઓફ માય મધર ઇઝ વેરી એંગર. એંગર એટલે ગુસ્સાવાળું છે. તો ગુસ્સાવાળો, અહીંયા જે સ્વભાવની જે હું વાત કરું છું એ મારા મધરની વાત કરું છું. તો મધર એટલે તમને ચોક્કસતા, તમને ખ્યાલ આવશે કે તમે એ વ્યક્તિની વાત કરો છો, એના સ્વભાવની વાત કરો છો કે જે તમે તમારા મમ્મી વિશેની વાત કરો છો. કે હું વાત કરું ધ નેચર ઓફ માય બ્રધર ઇઝ વેરી એંગ્રી. એંગર તો ના કહીએ, આપણે એંગ્રી કહીએ. એંગર એટલે ગુસ્સો થાય, પણ એંગ્રી એટલે ગુસ્સાવાળો. તો કે મારા બ્રધર, મારા ભાઈ છે, એનો જે સ્વભાવ છે ગુસ્સાવાળો છે, એંગ્રી સ્વભાવ છે. તો અહીંયા ચોક્કસતા થઈ જાય છે કે તમે જેની વાત કરો છો એ મારા બ્રધરની વાત કરો છો. ભાઈ મારા મધર કે મારા બ્રધર એ એંગર સ્વભાવના નથી. પણ આ તો એક એક્ઝામ્પલ છે, જસ્ટ એક્ઝામ્પલ છે કે કામનો શબ્દ, કામ એટલે શાંત સ્વભાવવાળો આપણે તો એક શબ્દ જોયો, પણ બીજો શબ્દ સમજાવવા માટે મેં એંગર, અને એટલા માટે મેં એક એક્ઝામ્પલ લીધું. તો અહીંયા જે વ્યક્તિના સ્વભાવની વાત થાય છે અને એ ચોક્કસતા છે. ચોક્કસતા થઈ ગઈ કે એ જ વ્યક્તિ, તમારો ભાઈ, તમારો ફ્રેન્ડ, તમારી માતા, કે અહીંયા મહેન્દ્રસિંહ ધોની, ચોક્કસતા થઈ જાય એટલા માટે અહીંયા ધ આર્ટિકલ આવશે. ભાષા છે ને, ભાષા એની સાથે આર્ટિકલ લાગતો નથી. ભાષા સાથે આર્ટિકલ નહીં લાગે. શા માટે તો કે અહીંયા મેં ઇંગ્લિશ શબ્દ લખેલો છે. તો ઇંગ્લિશ તો ઘણું બધું હોય. હમણાં મેં વાત કરી કે એક ગ્રામર પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ, કોઈ એની નાગરિકતા પણ હોઈ શકે. તો એ ઇંગ્લિશ અહીંયા ભાષા છે, તો ભાષા હોવાના કારણે અહીંયા નો આર્ટિકલ, ભાષાની સાથે આર્ટિકલ નહીં આવે. સંસ્કૃત એક ભાષા છે, એની સાથે આર્ટિકલ નહીં આવે. ગુજરાતી પણ એક ભાષા છે, તો કે એની સાથે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નહીં આવે. એની સાથે આર્ટિકલ નહીં આવે. પણ અપવાદ શું કહે છે તો કે અપવાદ કંઈક આપણને એવું કહેવા માંગે છે કે ભાષા સાથે જો તમને લેંગ્વેજ લખેલું હોય ને તો એની સાથે ધ આર્ટિકલ આવશે. ભાષા કોઈ પણ આપેલી હોય એની સાથે લેંગ્વેજ આપે તો એની સાથે ધ આર્ટિકલ લાગશે. હવે એ ચોક્કસતા થઈ જશે. ચોક્કસતા કઈ રીતે થાય છે, શા માટે થાય છે એ સમજાવું છું, ટેન્શન ના લો. તો જો ખાસ કરીને હવે થોડીક શરૂઆત થાય છે, અહીંયા ખાસ ધ્યાન આપજો, નહીંતર ક્યારે જાદુ થઈ જશે ખ્યાલ નહીં આવે. તો બ્લેન્ક ઇંગ્લિશ સ્પીક, બ્લેન્ક ઇંગ્લિશ સ્પીક ઇંગ્લિશ. શું કહેવા માંગે સર? આમાં કવિ શું કહેવા માંગે છે કે ખબર નથી પડતી. તો આ શબ્દ છે ને, આ ઇંગ્લિશ જે લખેલું છે ને એના પછી અહીંયા વર્બ એટલે કે ક્રિયાપદ આપેલું છે. તો આ ઇંગ્લિશ લખેલું છે ને એ અહીંયા હું ભાષાની વાત નથી કરતો, અહીંયા હું કોઈ વ્યક્તિની વાત કરું છું. હમણાં મેં એક ઉદાહરણ આપ્યું હતું કે ઇંગ્લિશ મોન્ક રોજર બેકન વોઝ રિવેલ્ડ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. તો અહીંયા ઇંગ્લિશ મોન્ક એટલે સાધુ પાદરી, અને ઇંગ્લિશ તો કે એ એની નાગરિકતા બતાવે છે, એટલે કે ઇંગ્લેન્ડનો વ્યક્તિ. તો અહીંયા આ ક્રિયાપદનું મૂળ રૂપ છે. અને અહીંયા જે ઇંગ્લિશ, આ તમને જે શબ્દ આપેલો છે ને આ તમને કહેવાય કે એની
એક નાગરિકતા બતાવે છે. અહીંયા ભાષાની વાત નથી, અહીંયા ભાષાની વાત નથી, આ એક નાગરિકતાની વાત છે. અને જ્યારે અહીંયા તમને ઇંગ્લિશ આ જે શબ્દ આપેલો છે ને, તો આ તમને ભાષા બતાવે છે. તો આ ભાષા છે, આ ઇંગ્લિશ ભાષા છે, એના કારણે અહીંયા આર્ટિકલ નહીં આવે. અને અહીંયા હવે સર અમને કેમ ખબર પડે? આ ભાષા નથી એટલે આની સાથે આર્ટિકલ લાગશે. આ ભાષા છે એટલે કે ભાષા છે એના કારણે અહીંયા આર્ટિકલ નહીં લાગે. અને આ ભાષા નથી, આ વ્યક્તિત્વ, આ નાગરિકતાની વાત થાય છે એટલે એના સાથે એ અથવા તો એન અથવા તો ધ આર્ટિકલ લાગશે. કેમ ખબર પડે? તો કે જો આ ક્રિયાપદ છે ને આ કર્તા છે, કર્તા, અહીંયા ઇંગ્લિશ વ્યક્તિ નાગરિકતાની વાત થાય છે અને હવે એકવચનમાં છે કે બહુવચનમાં જોવું પડશે અને એના કારણે આપણે એ પ્રમાણે ઉચ્ચાર મુજબ આર્ટિકલ મૂકશું. તો અહીંયા જો આ બહુવચન છે, આ બહુવચન છે, આ ક્રિયાપદનું મૂળરૂપ છે, ક્રિયાપદનું મૂળરૂપ છે, બહુવચન નથી, મૂળરૂપ છે. તો ક્રિયાપદનું મૂળરૂપ ક્યારે આવે? તો તમે જો સાદો વર્તમાનકાળ તમે સમજેલા હોય તો એની સાથે તમને ખ્યાલ હશે કે આઈ, વી, યુ, ધે કે બહુવચન જ્યારે આ કરતા હોય તો એની સાથે ક્રિયાપદ છે ને એ મૂળ રૂપમાં આવશે, એટલે કે V1ના રૂપમાં આવશે. તો અહીંયા V1નું રૂપ છે તો કે એનો અર્થ એવો છે કે આ જે કંઈ કરતા છે ને એ બહુવચનના રૂપની અંદર છે. તો બહુવચનના રૂપની અંદર છે ને તો એના લીધે અહીંયા તમારે ધ આર્ટિકલ મૂકવું પડે. કેમ ખબર પડી સર? હજુ ખબર ના પડી? થોડોક ટપ્પો ના પડ્યો? હજુ થોડુંક સમજાવો ને. સમજાવું છું, ટેન્શન ના લો. અહીંયા જો બ્લેન્ક ઇંગ્લિશ સ્પીક્સ, બ્લેન્ક ઇંગ્લિશ જોજો. આ તો તમને ઇંગ્લિશ આપ્યું ને કે જે એક ઇંગ્લિશ છે ને, ઇંગ્લિશ જે વ્યક્તિ છે ને, ઇંગ્લેન્ડના જે માણસો છે ને એ ઇંગ્લિશ બોલે છે. આ તો ભાષા છે, ભાષા છે તો એના કારણે અહીંયા નો આર્ટિકલ. હવે અહીંયા જો આ તમને વર્બ એટલે કે ક્રિયાપદ લખેલું છે અને ક્રિયાપદ છે એની સાથે એસ કે ઈએસ લાગ્યો છે. તો જો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ જો તમને આવડતો હોય તો જ્યારે કરતા હી હોય, સી હોય, ઈટ હોય કે એક વચન કોઈ પણ કરતા હોય તો જે તમારી સાથે તમને જે ક્રિયાપદ આપ્યું છે, તમને જે વર્બ આપ્યું છે ને વર્બ, એની સાથે એસ લાગે અથવા તો ઈએસ લાગે, ઈ સી ઈટ કે એક વચન કરતા હોય ત્યારે. તો જો અહીંયા એસ કે ઈએસ લાગેલો છે તો સ્વાભાવિક છે આ તમારો આ કરતા અને કરતા પછી તમને આ કરતા પછી તરત ક્રિયાપદ આપ્યું છે તો તમારો સાદો વર્તમાન કાળ કાં તો સાદો ભૂતકાળ હોય. જો ભૂતકાળ હોત ને તો અહીંયા V2 ભૂતકાળનું રૂપ હોત. તો હવે એનો અર્થ કે આ વર્તમાન છે અને વર્તમાન છે અને એસ કે એસ લાગ્યું તો એનો અર્થ એવો કે એ જે તમારો સબ્જેક્ટ જે કરતા છે ને એ હી, સી, ઈટ કે એક વચનમાંથી કોઈ પણ છે તો જ એસ કે એસ લાગે. તો એનો અર્થ કે આ સબ્જેક્ટ આ કરતા છે ને એક વચનની અંદર છે. અને ઇંગ્લિશ તો આનું ઉચ્ચારણ અ પોતે સ્વરથી થાય છે અને આ જે સબ્જેક્ટ આપણો જે કરતા છે એ એક વચનની અંદર છે તો એના કારણે અહીંયા એન ઇંગ્લિશ સ્પીક્સ નો આર્ટિકલ ઇંગ્લિશ. કારણ કે અહીંયા નાગરિકતાની વાત થાય છે. નાગરિકતા પણ કેમ સમજવી એ પણ સમજાવું છું. કઈ રીતે આપણને ખ્યાલ પડશે કે આ નાગરિકતા કહેવાય? નાગરિકતા એક વચન હોય, નાગરિકતા જ્યારે એક વચનના અંદર હશે તો કે એની સાથે આપણે એ અથવા તો એન આર્ટિકલ મૂકીએ છીએ. નાગરિકતા જ્યારે બહુવચનની અંદર હોય તો ધ આર્ટિકલ મૂકીએ. સર નહીં ખબર પડી, નહીં ટપા પડ્યા, સમજો. પેજ થોડું ફેરવી નાખું, ધ્યાન રાખજો. તમને ખ્યાલ છે કે આ ઇન્ડિયા, તમને નાગરિકતા બતાવું છું, આ દેશ છે, આ કન્ટ્રી છે, દેશ છે. તો દેશ સાથે આપણે કોઈ પણ પ્રકારનો આર્ટિકલ નથી મૂકતા. આ ધ્યાન રાખજો, નહીંતર માટે જાદુ થઈ જશે. દેશ. હવે આની સાથે તમારે જો નાગરિકતા જે મૂકવાની છે, નાગરિકતા, જો નાગરિકતા એક વચનની અંદર હોય એટલે કે ઇન્ડિયા આ દેશ છે, નાગરિકતા શું થશે તો કે ઇન્ડિયન. તો કે આ નાગરિકતા થઈ, પણ ક્યારે તો કે નાગરિકતા એક વચનની અંદર. તો એક વચનની અંદર હોય તો એની સાથે આપણે આર્ટિકલ કયો મૂકશું તો કે એ મૂકશું અથવા તો એની સાથે એન આર્ટિકલ મૂકશું. પણ જો આ નાગરિકતા છે એ નાગરિકતા તમને જો બહુવચનની અંદર જોવા મળે તો કે ઇન્ડિયન છે તો ઇન્ડિયનનું આપણે શું કરશું તો કે ઇન્ડિયન્સ કરશું. ઇન્ડિયા દેશ છે, નાગરિકતા એક વચન ઇન્ડિયન, બહુવચન હોય તો ઇન્ડિયન્સ. ત્યાર પછી આપણે બીજું સર હજુ સમજાવો ને તો કે હું લખું યુરોપ. આ દેશ છે, દેશ સાથે આપણે કોઈ પણ આર્ટિકલ નથી મૂકતા એટલે મેં એ ચોકડી પાડી. પછી જો નાગરિકતા તમને એક વચનની અંદર જોવા મળશે તો યુરોપિયન લખેલું છે. તો આ યુરોપિયન એક વચન છે તો કે એક વચન હોવાના કારણે આપણે એની સાથે શું કરશું તો કે એ અથવા તો એન આર્ટિકલ મૂકીએ. પણ જો આ નાગરિકતા છે એ તમારી જો બહુવચનની અંદર આપેલું હોય તો તમને આમ કંઈ યુરોપિયન્સ
અહીંયા આ નાગરિકતા બહુવચન છે તો આની સાથે આપણે શું કરશું તો કે આની સાથે ધ આર્ટિકલ મૂકશું. અહીંયા પણ નાગરિકતા બહુવચન છે તો એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકશું. ત્યાર પછી હજુ ઉદાહરણ જોવા જ પડશે, નહીં ખ્યાલ પડે એમના. ત્યાર પછી મેં આવું લખેલું હોય કે ચાઇના તો દેશ છે, કન્ટ્રી છે, તો એની સાથે નો આર્ટિકલ આવશે. પણ જો આ ચાઇના છે એનો જો કોઈ નાગરિક હોય તો એક વચનની અંદર હોય તો આ રીતે લખેલું છે ચાઇનીઝ. તો આ ચાઇનીઝ એક વચન છે તો એક વચન હોવાના કારણે એની સાથે એ અથવા તો એન આર્ટિકલ લાગે. પણ આ જે ચાઇનીઝ છે એ બહુવચનની અંદર હોય તો ચાઇનીઝ, તો એનું ચાઇનીઝ, આ ચાઇનીઝ છે એનું બહુવચન પણ ચાઇનીઝ જ થશે તો એની સાથે ધ આર્ટિકલ લાગશે. હજુ જુઓ, હજુ તમને કંઈક શબ્દ આવો આપેલો હોય, ચાઇના છે, જાપાન, સમજી લો જાપાન, તો આ દેશ છે તો દેશ સાથે કોઈ પણ આર્ટિકલ લાગશે નહીં. પણ આ જાપાન છે, આ જો જાપાન આ દેશ છે, આનો કોઈ નાગરિક હોય તો એની શું થશે તો કે જાપાનીઝ. જાપાન છે એની નાગરિકતા એક વચન હશે તો અહીંયા એ અથવા તો એન આર્ટિકલ લાગશે. પણ આ જો જાપાનીઝ છે, આ જાપાનીઝ એની નાગરિકતા જો બહુવચનની અંદર હશે તો ધ આર્ટિકલ લાગશે. હવે અહીંયા હું તમને કહેવા શું માગું કે અહીંયા હું તમને કંઈક કહેવા એવું માગું છું, તમને કંઈક હું એવું કહેવા માગું છું, મારે અલગ પેન લેવી પડશે કે જો આ ઇન્ડિયા જે લખેલું છે આ દેશ છે પણ અહીંયા જો નાગરિકતા એક વચનની અંદર છે તો ઇન્ડિયન લખેલું છે, ઇન્ડિયા છે એનું ઇન્ડિયન થશે, પણ એનું બહુવચન નાગરિકતા છે ઇન્ડિયન થશે તો ઇન્ડિયાનું ઇન્ડિયન એ તમને ખ્યાલ પડી જશે. યુરોપ લખેલું છે એની નાગરિકતા યુરોપિયન થશે પણ એની નાગરિકતા બહુવચનની અંદર છે તો યુરોપિયન થશે, એની તમને ખબર પડી જશે. પણ ચાઇના જ્યારે દેશ છે એનો કોઈ નાગરિક હશે તો એનું એક વચન ચાઇનીઝ થશે, બહુવચન છે એનું પણ ચાઇનીઝ થશે. જાપાન છે એનું એક વચન જાપાનીઝ થશે, એનું બહુવચન પણ જાપાનીઝ થશે. બર્મા હશે તો એનું એક વચન નાગરિકતા છે એ બર્મીઝ થશે, બહુવચન પણ બર્મીઝ થશે. તો આ જે ઉપરનું જે છે શબ્દ એ તો ખબર પડી જશે પણ આની અંદર આપણને ટપો પડતો નથી કે નાગરિકતા એક વચન છે એક બહુવચન છે એ ખબર પડતી નથી. અને આ તમને નાગરિકતા બતાવે છે, ચાઇના દેશ બતાવે છે. અહીંયા જે આપણે હમણાં બે શબ્દ પહેલા આપણે જોયું ને, આ તમારી સમક્ષ જે શબ્દ હતો ઇંગ્લિશ, તો આ ઇંગ્લિશ છે ને નાગરિકતા બતાવે છે. નાગરિકતા બધી ભાષા ના હોઈ શકે અને એટલા માટે મેં કીધું હતું કે આ ભાષા છે ને એની સાથે આર્ટિકલ ના લાગે. આ ઇંગ્લિશ લખેલું છે એની સાથે આર્ટિકલ નથી આવતું પણ એની પાછળ જ્યારે આપણે લેંગ્વેજ શબ્દ આવશે તો એની સાથે આર્ટિકલ આવશે, અહીંયા આર્ટિકલ લાગશે. તો આની સાથે ખબર નથી પડતી સર અમને કેમ ખબર પડશે કે નાગરિકતા એક વચનની અંદર છે તો કે બહુવચનની અંદર છે, એ કેમ ખબર પડશે? તો એના માટે તમારે વર્બ એટલે કે ક્રિયાપદ છે એ તમારે ચેક કરવું પડે અથવા તો ટુ બીનું રૂપ છે એ ચેક કરવું પડે. સમજી લો તમારે ટુ બીનું રૂપ છે અને આ શબ્દ છે આ ચાઇનીઝ, તો આ ચાઇનીઝ છે એની સાથે તમે સમજી લો કે વોઝ શબ્દ આપે, વોઝ, તો આ વોઝ છે ટુ બીનું રૂપ એક વચન સાથે આવે તો એના કારણે અહીંયા આપણને ખ્યાલ પડે કે આ એક વચન નાગરિકતા બતાવે. સમજી લો આ ચાઇનીઝ છે એની સાથે તમને વર શબ્દ આપે અથવા તો આર શબ્દ આપે અથવા તો હેવ શબ્દ આપે તો આના ઉપરથી આપણને ખબર પડે કે આ નાગરિકતા બહુવચનની અંદર બતાવે છે. અને બીજું કે આ તો ટુ બીના રૂપ છે વર, આર, હેવ, વોઝ અને તમને વર્બ એટલે કે ક્રિયાપદ છે એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે જ છે, આવી જ જાય. પણ કહેવાય જ્યાં ક્વેશ્ચન છે ને અહીંયા એનો જવાબ છે, જ્યાં તાળું છે ને એની ચાવી છે, પણ આપણને ગોતતા આવડવું પડે. તો અહીંયા જે આ ખાલી એસ ઇંગ્લિશ ભાષા એવી છે કે ભાઈ અહીંયા તમે એક શબ્દ એક આંકડો ખાલી તમે જોડી દો ને તો જવાબ ભરી જાય. જો આ બે ક્વેશ્ચનની અંદર કેટલું ટ્વિસ્ટ છે નજર કરવી પડે. અહીંયા ઇંગ્લિશ છે, અહીંયા ઇંગ્લિશ છે, અહીંયા સ્પીક છે, અહીંયા સ્પીક છે, તો આ તમારું વર્બ છે, આ વર્બ તમને ચેક કરવા ઉપરથી તમને ખબર પડશે. અને આખું વાક્ય જોવાથી અહીંયા ખબર પડે છે કે આ જે તમને આપ્યું શા માટે મેં આ જે તમને આ બધું આટલું બધું મેં તમને સમજાવ્યું શા માટે સમજાવ્યું? આ મને કંઈ શોખ થયો? તો હું તમને નાગરિકતા વિશે કહેવા માંગુ છું. આ દેશ છે, આ નાગરિકતા એક વચનની અંદર છે, આ નાગરિકતા બહુવચનની અંદર છે. તો અહીંયા પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જે ઇંગ્લિશ લખેલું છે ને નાગરિકતા છે. તો સર આ નાગરિકતા એક વચન છે કે બહુવચન છે અમને કેમ ખબર પડશે? તો કે આ નાગરિકતા છે ને બહુવચનની અંદર છે. કેમ ખબર પડી? તો કે સ્પીક ક્રિયાપદ છે ને ક્રિયાપદ એના ઉપરથી ખબર પડી. કેમ ખબર પડી? તો કે ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ છે અને મૂળ રૂપ રહ્યું ને તો કે આ જે છે ને આ જે કરતા આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન કરતા હોય ને તો જ એની સાથે મૂળ રૂપ આવે. તો આ બહુવચન રહ્યું ને એ અહીંયા છે. તો અહીંયા કેમ ખબર પડી? તો અહીંયા જો આ ક્રિયાપદ છે ને એની પાછળ એસ લાગ્યો ને તો જ્યારે કરતા હી, સી, ઇટ કે એક વચન કરતા હોય ને તો વર્બ સાથે એસ અથવા તો એસ લાગે. તો આ વર્બ છે તો એસ કે એસ લાગ્યો ને તો આ ઇંગ્લિશ એક વચન બિલોંગ કરે છે. એક વચન છે તો કે એક એન આર્ટિકલ ઉચ્ચાર મુજબ આવે. આશા રાખું છું આ સમજી ગયા છો. ન ખબર પડી હોય તો બે વાર રિવર્સ કરજો. હવે આગળ જો તો અહીંયા ભાષા છે,
ભાષા સાથે નો આર્ટિકલ. અહીંયા સિટીઝનશીપ એટલે કે નાગરિકતા છે તો એની સાથે ધ અને એન બંને આર્ટિકલ આવ્યા, અલગ અલગ ઉચ્ચાર મુજબ, અલગ અલગ વાક્ય મુજબ. ત્યાર પછી હું નેક્સ્ટ તો કે ઇંગ્લિશ સ્પીક બ્લેન્ક ઇંગ્લિશ લેંગ્વેજ. હવે જો અહીંયા ઇંગ્લિશની વાત થાય છે એટલે કે આ તમને ખ્યાલ આવી ગયો કે આ નાગરિકની વાત થાય છે. અહીંયા મૂળરૂપ છે, અહીંયા મૂળરૂપ છે, અહીંયા નાગરિક છે. તો આ મૂળરૂપ છે એના કારણે અહીંયા નાગરિકતા બહુવચન બતાવે તો અહીંયા ધ આવશે. અને અહીંયા ઇંગ્લિશ ભાષા સાથે સર નો આર્ટિકલ આવે, પણ ભાષાની સાથે જ્યારે લેંગ્વેજ લાગે ને, ભાષા કોઈ પણ ભાષા નામ આપેલું છે, ઇંગ્લિશ એક નામ છે, ભાષાનું નામ છે, પણ એની પાસે હું જો લેંગ્વેજ શબ્દ જોડી દઉં તો સર આવું તમને ખ્યાલ આવશે કે ઇંગ્લિશ ઘણું બધું હોઈ શકે. હમણાં મેં વાત કરી એમ, એક ગ્રામર હોઈ શકે, એક વ્યક્તિ હોઈ શકે, એક ભાષા હોઈ શકે, પણ હવે ઇંગ્લિશ સાથે મેં લેંગ્વેજ શબ્દ જોડ્યો એટલે તમને ખ્યાલ આવશે હા સર તમે જે વાત કરો છો ને એક ઇંગ્લિશ ભાષાની વાત કરો છો, એક ચોક્કસતા થઈ ગઈ આ ભાષા છે, તો ભાષા છે ને તો એના કારણે અહીંયા ધ આર્ટિકલ લાગશે. એવું રહ્યું આગળ ઇંગ્લિશ સ્પીક્સ, અહીંયા એક વચન બતાવે છે તો એનો અર્થ એવો કે આ જે કર્તા છે, આ જે સબ્જેક્ટ છે ને એ એક વચન બતાવે છે, તો એક વચન બતાવે છે એના કારણે એન આર્ટિકલ આવશે. અને ઇંગ્લિશ સાથે લેંગ્વેજ શબ્દ જોડાણો તો અહીંયા ચોક્કસતા થઈ ગઈ એના કારણે અહીંયા ધ આર્ટિકલ લાગશે. ત્યાર પછી સી નોઝ સંસ્કૃત લેંગ્વેજ, તો ભાષા છે, ભાષા સાથે આર્ટિકલ ના લાગે પણ લેંગ્વેજ શબ્દ જોડાણો એટલે ચોક્કસતા થઈ ગઈ, અને ચોક્કસતા હોવાના કારણે એની સાથે કયો આર્ટિકલ આવશે તો કે ધ. સંસ્કૃત લેંગ્વેજ એક ચોક્કસ એ જ લેંગ્વેજ છે જેને પેલી સ્ત્રી છે ને એ જાણે છે, પેલી છોકરી છે ને જાણે છે, કઈ તો કે સંસ્કૃત ચોક્કસતા છે એટલે ધ આવશે.